સને 1987 મુંબઈ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પત્ર લેખન કરી રહ્યા હતા. બાજુમાં પત્રોનો વિશાળ ખડકલો હતો. એક હરિભક્તે સ્વામીશ્રીને પૂછ્યું, સ્વામી, આ બધી ટપાલોમાં શું હોય? સ્વામીશ્રી કહે, દુઃખની વાતો. હરિભક્તે ફરી બીજો પ્રશ્ન પૂછ્યો, સ્વામી, આ બધા દુઃખ ટાળવાનો કોઈ ઉપાય ખરો? સ્વામીશ્રીએ એક જ શબ્દમાં જવાબ આપ્યો, ઘર સભા. ઘર સભા. ઉપલક દ્રષ્ટિએ જોતા ઘર સભા જવાબ એક શબ્દથી વિશેષ શું છે? પરંતુ જરા ઊંડાણથી વિચારીએ, આ એક શબ્દમાં છુપાય છે કુટુંબ શાંતિથી વિશ્વ શાંતિની વિરાટ વિભાવના. ઘર સભા. ઘર સભા એ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે સમગ્ર વિશ્વના અનંત પરિવારોને આપેલા સુખ શાંતિના મંગલ આશીર્વાદ છે. ઘર સભા એક બે નહીં, હજારો પરિવારો આ આશીર્વાદના છત્ર તળે આર્થિક, શારીરિક, માનસિક, કૌટુંબિક પ્રશ્નો વચ્ચે પણ નંદનવન સમૂહ સુખ માણે છે. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ નિમિત્તે એમના ઘર સભાના આશીર્વાદ સત્સંગી ઉપરાંત ભાવિક ભક્તો સુધી પહોંચે તે માટે બાળ પ્રવૃત્તિ દ્વારા આ વિરાટ અભિયાન યોજવામાં આવ્યું છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, આજે પરિવારોમાં દિન પ્રતિદિન આત્મીયતા અને આધ્યાત્મિકતા ઘટતી જાય છે. પરિણામે કંકાસ થાય છે, મનમેળ રહેતો નથી. આત્મીયતા અને આધ્યાત્મિકતાના આપણા મૂળ સંસ્કારો પાછા લાવવા અઠવાડિયે ઓછામાં ઓછું 2 દિવસ ઘર સભા કરવી જ, તો જ કુટુંબમાં અને અંતરમાં શાંતિ રહેશે. આ સંદર્ભમાં ભાવિક ભક્તો માટે ઘર સભાના જુદા જુદા 7 વિકલ્પો અહીં પ્રસ્તુત કરવામાં આવ્યા છે. આપના પરિવારના સમય અને સંજોગ મુજબ આપ અઠવાડિયામાં કોઈ 2 વિકલ્પો અપનાવી ઘર સભા કરી શકો છો. આ દરેક વિકલ્પમાં શરૂઆતમાં 2 મિનિટ ધૂન બોલાવી, અંતમાં 1 મિનિટ ધ્યેય મંત્ર અને પૂર્ણાહુતિ શ્લોકનું ગાન કરવું. વચ્ચેના સમયગાળામાં જુદી જુદી 7 રીતે ઘર સભા કરી શકાય છે. આ વિકલ્પ દરમિયાન પરિવારના કોઈ એક સભ્ય દ્વારા ધર્મગ્રંથ કે મહાપુરુષોના જીવન ચરિત્રોનું 5 થી 7 મિનિટનું વાંચન કરવું તથા અન્ય સૌએ એકાગ્રતાપૂર્વક શ્રવણ કરવું. આજે આપણે પ્રહલાદનું આખ્યાન સાંભળીશું. હિરણ્યકશ્યપ નામનો એક અસુર હતો, પરંતુ ભગવાનની ઈચ્છાથી અસુરને ઘરે ભક્ત પ્રહલાદનો જન્મ થયો. પ્રહલાદની ભક્તિ અટકાવવા માટે પિતાએ તેને મારવા ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ દરેક વખતે ભગવાને તેની રક્ષા કરી. અંતે ભગવાને સિંહ રૂપ ધરી હિરણ્યકશ્યપનો વધ કર્યો. વાંચન બાદ પરિવારના સભ્યોએ તે પ્રસંગ કે આખ્યાન કે બોધ પર ગોષ્ઠી કરવી. તો બોલો બેટા, આપણે આ પ્રસંગ પરથી શું શીખ્યા? આપણે નાનપણથી જ ભક્તિ કરવી જ જોઈએ. બહુ સરસ. ભક્તિ કરીએ તો ભગવાન આપણી રક્ષા કરે છે. અને ભક્તિ કરવામાં ડર ન રાખવો જોઈએ. વાંચન અને ગોષ્ઠી બાદ પરિવારમાં છેલ્લા 2-3 દિવસમાં જે કંઈ નવું થયું હોય તેના વિશે ચર્ચા વિચારણા કરવી. બેટા, આજે તું સ્કૂલમાં શું શીખ્યો? આજે અમારા શિક્ષકે શિવાજીની વાત કરી, ખૂબ મજા આવી. શાબાશ બેટા, શાબાશ. સાંભળો, આપણે આવતા રવિવારે સારંગપુર દર્શન કરવા 20 મિનિટમાં રોજના ખુલાસા એવા તો થઈ જાય છે કે પરિવાર વચ્ચે તિરાડ પડે જ નહીં. ઘર સભા ખરેખર એક ચમત્કાર છે. બીજો વિકલ્પ છે સમૂહ પ્રાર્થના. સમૂહ પ્રાર્થના રૂપે જનમંગલ નામાવલીનો પાઠ કરવો અથવા પરિવારમાં બધાને આવડતી કોઈ એક પ્રાર્થનાનું સમૂહમાં ગાન કરવું. સૌ પ્રથમ બાજોઠ પર લાલ કપડું પાથરી ભગવાનની મૂર્તિનું સ્થાપન કરવું. બાદ મૂર્તિને ચાંદલા કરી પુષ્પો ચડાવી પૂજન કરવું. ત્યારબાદ જનમંગલ નામાવલીનો પાઠ શ્રી ભક્તિ ધર્માત્મજાય નમઃ. ઓમ શ્રી અજન્મને નમઃ. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. અને ત્યારબાદ પ્રાર્થનાનું ભક્તિભાવપૂર્વક ગાન કરવું. इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना. ત્યારબાદ સ્વામિનારાયણ મંત્રની ધૂન સાથે તાળી વગાડી શુભ સંકલ્પો ભગવાન સમક્ષ રજૂ કરવા.
પરમ પૂજ્ય સ્વામીશ્રીનું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહે, પરિવારમાં સૌ તને મને ધને સુખી રહે. આ શુભ સંકલ્પો બાદ પરિવારના સૌ સભ્યોએ એકબીજા માટે પ્રાર્થના કરવી. મમ્મીની તબિયત સારી રહે, મમ્મીની પીએચડી નિર્વિઘ્ને પૂરી થાય. પ્રાર્થના તો ખુદ એક ચમત્કાર જ છે. ઘર સભા દ્વારા સમૂહ પ્રાર્થના થાય તો અશક્ય શક્ય થાય છે. ઘર સભા ખરેખર એક ચમત્કાર છે. હિન્દુ સંસ્કૃતિની અતિ મંગળ પરંપરાઓ પૈકીની એક પરંપરા એટલે આરતી. આ વિકલ્પ દરમિયાન પરિવારના સૌ સભ્યોએ સ્વચ્છ થઈ ભેગા થઈ સમૂહ આરતી કરી. પ્રભુ જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુનામી, જય સદગુરુ સ્વામી. ત્યારબાદ સમૂહમાં ભગવાનને થાળ ધરાવવો. મારે ઘેર આવજો છોગલાધારી, મારે ઘેર આવજો છોગલાધારી, લાડુ જલેબીને સેવ સુવાળી હું તો ભાવે કરી લાવી છું ઘારી, મારે ઘેર આવજો છોગલાધારી, મારે ઘેર આવજો ત્યારબાદ છોગલાધારી. ઘરના સૌ સભ્યોએ એકબીજાને પ્રણામ કરવા. ત્યારબાદ પરિવારના સૌ સભ્યોએ ભેગા થઈ ભગવાન પાસે માતૃ પિતૃ ઉપકાર ગીત ગાવું. આપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એ હવી વિધિ વિધાનો દ્વારા પરિવારમાં આટલો પ્રેમ ભાવ આવે અને સૌ ભેગા થઈ ભગવાનનો પ્રસાદ જમે. એ પરિવારથી અશાંતિ જોજનો દૂર રહે તે નિર્વિવાદ છે. ઘર સભા ખરેખર એક ચમત્કાર છે. રમત એ બાળક અવસ્થાનો વિષય લાગે, પરંતુ એવું નથી. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, બાળકો સાથે આત્મીયતા વધારવી હોય તો તેની સાથે બેસો, વાતો કરો, આનંદ કરો, તેને સારી વાતો શીખવો તો મોટા થઈ તે તમારી ઈચ્છા મુજબ જીવન જીવશે. ટૂંકમાં રમતગમત એક્ટિવિટીના આ વિકલ્પમાં પરિવારના સૌ સભ્યોએ ભેગા થઈ રમત રમવી. આજે આપણે બધાએ ફુગ્ગાની ગેમ રમવાની છે. પણ એમાં કરવાનું શું? પહેલા તું આ ફુગ્ગો તો ફૂલાવ. લે બાંધી દે ને. જો બેટા, આ ફુગ્ગો તમારા બંનેમાંથી સૌથી વધારે જે માથા દ્વારા હવામાં ઉપર રાખે તે વિજેતા. ઓકે પપ્પા, તો હું પહેલા રમીશ. હું જીતી ગઈ, હું જીતી ગઈ. રમત અહીંથી અટકતી નથી. તો હવે આપણે સૌ ભેગા મળીને રમત હા રમીશું. ભલે. જોઈએ ફુગ્ગો હવામાં કેટલી વાર અદ્ધર રહે છે. આહા. આ તો પડવાનો જ નથી. આજ તો વાત છે. આપણે સૌ હાથમાં હાથ મિલાવીએ. ધારો કે ફુગ્ગો એ જીવનનો એક પ્રશ્ન છે. વ્યક્તિગત રીતે પ્રશ્નો ઉકેલવા મથીએ તો મહેનત વધુ પડે, પણ ભેગા થઈને મંડીએ તો પ્રશ્ન સામે આસાનીથી ઝઝૂમી શકાય અને આમ પ્રશ્ન સોલ્વ પણ કરી શકાય. ચાલો હવે હું બોલાવું એમ બોલો. સમ ત્યાં જંપ, સમ ત્યાં જમ, સમ ત્યાં સંપત્તિ. સમ ત્યાં સમય 20 મિનિટ. રમત નાની પણ પરિવારમાં પરસ્પર પ્રેમનો ધોધ વરસે. ઘર સભા ખરેખર એક ચમત્કાર છે. આ વિકલ્પ દરમિયાન baps.org વેબસાઇટ પરથી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની કે સંસ્થાની અન્ય કોઈ નાની વિડીયો સૌએ સમૂહમાં જોવી. એક વ્યક્તિ કે જેણે પહેલેથી વિડીયો જોઈ પ્રશ્ન વિચારી લીધા હોય તેમણે વિડીયો બાદ સૌને પ્રશ્નો પૂછવા. મધ્યખંડમાં આરતી કોણ ઉતારતું હતું? મહંત સ્વામી મહારાજ. સરસ. મહારાજે કેવા કલરના વાઘા પહેર્યા હતા? મરૂન કલરના. મહંત સ્વામી મહારાજે આજે કઈ સીડીનું ઉદ્ઘાટન કર્યું હતું? પપ્પા મને ખબર છે, સુખકારી ઘનશ્યામ. વાહ, સરસ. આ સિવાય
કોઈ અન્ય મોટિવેશનલ વિડીયો પણ આપ જોઈ શકો છો. ત્યારબાદ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સ્વાસ્થ્ય માટે અને પરિવારની તને મને ધને સુખાકારી માટે સૌએ એક એક માળા ફેરવવી. ટીવી, મોબાઈલ, ઇન્ટરનેટ વગેરે માધ્યમોનો આધ્યાત્મિકતા અને આત્મીયતા વધારવા માટે ઉપયોગ કરવામાં આવે તો ચમત્કાર થઈ જાય છે. ઘર સભામાં એ જ પ્રયાસ છે. ઘર સભા ખરેખર એક ચમત્કાર છે. આજકાલ ઇન્ટરનેટ, મોબાઈલના સ્પર્ધાત્મક યુગમાં ટકવા નોકરી, ધંધા, અભ્યાસની ભાગદોડ વગેરેના કારણે ઘરના સભ્યો એકબીજાને સમય આપી શકતા નથી. સૌ ઘરમાં રહેવા છતાં એકબીજાથી દૂર હોય છે. આ સંદર્ભમાં સમૂહ સેવાનો વિકલ્પ આ પ્રશ્ન દૂર કરી એકબીજાને સમજવામાં મદદરૂપ થશે. આ વિકલ્પ દરમિયાન અનાજની સફાઈ, વાસણ ધોવા, કપડાં ધોવા, કપડાને ઇસ્ત્રી કરવી, રસોઈ વગેરેમાંથી જે જરૂરી હોય તેમાંનો સૌએ એક વિકલ્પ પસંદ કરવો. તો ચાલો આજે સૌ રસોડામાં સેવા કરીએ. કોઈ ટિપ્પણીની જરૂર નથી. પરિવારના સૌને પોતપોતાના કામ તો હોવાના. કોઈને પૈસા કમાવાના છે, કોઈને ભણવાનું છે, કોઈને કૌટુંબિક સંબંધો નિભાવવાના છે. પરંતુ જ્યારે કુટુંબના સૌ એક જ કામમાં જોડાય છે ત્યારે તેનો ઉજાસ કંઈક જુદો જ નીકળી ઉઠે છે. એકવાર અનુભવ તો કરી જુઓ, આત્મીયતાનો ચમત્કાર અનુભવાશે. ઘર સભા ખરેખર એક ચમત્કાર છે. હિન્દુ ધર્મમાં ઉત્સવોની પરંપરા છે. એક રૂટીનમાં ચાલતા જીવનને ઉત્સવો દ્વારા ચેન્જ મળે છે. દિવાળી, જન્માષ્ટમી, હિંડોળા, લગ્નની વર્ષગાંઠ, જન્મદિન, ઉત્સવોની તો પરંપરા છે. ઉત્સવ મુજબ આપણી અનુકૂળતા મુજબ ઘરમાં શણગાર કરવા, ભેગા થઈ ઘર મંદિરમાં ભગવાનનું પૂજન કરવું, ઉત્સવને અનુરૂપ વિધિઓ કરવી. સમૂહમાં કીર્તન ગાન કરવું. કરતા છૂટે મારો પ્રાણ, પ્રભુ એવું માંગું. આપણા સૌનો જન્મ સત્સંગ કરી સુખ શાંતિપૂર્વક જીવન જીવી મોક્ષ કરવા માટે થયો છે. નાના મોટા પ્રસંગોમાં મતભેદ તો થવાના, પણ આપણા વચ્ચે મનભેદ ન થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. આપણું ઘર સંપેલું ઘર, આપણો પરિવાર સંપેલો પરિવાર. સંપ અને એકતાના આ ગુંજનનો સૂર ભલે વામન હોય, પરંતુ તેમાં વિશ્વ શાંતિની વિરાટ સુરાવલીઓ સમાયેલી છે. ઘર સભા ખરેખર એક ચમત્કાર છે. દર અઠવાડિયે ફક્ત 2 વખત 20-20 મિનિટની ઘર સભા અને પરિવારના તમામ પ્રશ્નોનું નિરાકરણ. આટલી સહેલી અને સુંદર તક એકવાર તો ઝડપી જુઓ. ફક્ત એકવાર, હા, ફક્ત એકવાર ઘર સભા શરૂ કરીએ. દરરોજ કર્યા વિના રહેવાશે નહીં. ઘર સભા એ કેવળ અભિયાન નથી, પરંતુ પરમ પૂજ્ય વિશ્વવંદનીય યુગ પુરુષ પ્રમુખ સ્વામી મહારાજના અંતરના આશીર્વાદ છે. એમના શતાબ્દી મહોત્સવ પ્રસંગે એમને ભાવાંજલિ રૂપે આપણે તેમના ચરણે ઘર સભાનું પુષ્પ ધરીએ. એ જ અભ્યર્થના. જય સ્વામિનારાયણ.